નમસ્કાર. ધોરણ 11 આપણું ચેપ્ટર ચાલતું હતું શ્રેણી અને શ્રેઢી. એમાં 4 ક્વેશ્ચન આપણે ગણેલા. એ 4 ક્વેશ્ચનમાં આગળ એક ક્વેશ્ચન લખીએ. ક્વેશ્ચન નંબર 5 લખીએ આપણે. નીચે આપેલી શ્રેણીના પ્રથમ 5 પદો તથા સંબંધિત શ્રેઢી શોધો. આપણે આવું લખીએ છીએ. એમાં આવું લખીએ છીએ a1 is equal to -1 અને n is equal to greater than or equal to 2 માટે an is equal to an -1 upon 2 અથવા તો આમ લખીએ n. બરાબર, આવું આપણે લખીશું. સાદી ને સીધી વાત છે. અહીં -1 નીચે. ચાલો, અહીંથી તમને a1 is equal to તો આપેલા છે. કેટલા આપેલા છે? તો કે -1. હવે an is equal to an -1 upon n greater than or equal to 2 માટે છે. તો n બરાબર હું 2 લઉં. n બરાબર 2 લઉં તો a2 થાય. a2 થાય તો આ કેટલા થવાના? a2 -1 upon 2. તો અહીં થવાના a1 upon 2. a1 એટલે કેટલા હતા? તો કે -1. તો આ a2 is equal to -1/2 આપણને મળવાના. એ જ પ્રમાણે n is equal to 3 માટે તો a3 લખીએ તો a3 -1 upon 3. તો કેટલા થયા? તો કે a2 upon 2. a2 થવાના ને? a2 upon 2 થવાના. a2 upon 3 થવાના. અહીં 3. હવે a2 ની કિંમત કેટલી હતી? તો કે -1/2 upon 3. તો જવાબ કેટલો મળવાનો? તો કે -1/6. બરાબર છે. એ જ પ્રમાણે n is equal to 4. n is equal to 4 લઈએ તો a4. તો a4 -1 upon 4. તો a3 is equal to 4. a3 એટલે કેટલા? તો -1/6 upon 4 -1/24. n is equal to 5. તો a5 -1 upon 5. તો a4 upon 5. a4 ની કિંમત -1/24 અને 5. તો કેટલા થયા? -1/120. તો આટલા તમને પ્રથમ 5 પદો અનુક્રમે therefore પ્રથમ 5 પદો કેટલા મળશે? તો -1 -1/2 -1/6 અને સંબંધિત શ્રેઢી આપણે લખીએ તો -1 પ્લસ -1/2 પ્લસ -1/6 પ્લસ ડેશ. તો આવા આપણને પદો મળશે. બરાબર છે. ચાલો, આવા આપણે એક્ઝામ્પલ આગળ ગણી શકીશું. હવે આપણે આગળ ચલાવીશું કે ભાઈ સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણી છે ને, એ તમે 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. સમાંતર શ્રેણી
તમે એવું કહેતા હતા કે ભાઈ જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય એને સમાંતર શ્રેણી કહેવાય. આવું તમે ભણેલા. આપણે થોડીક જુદી રીતથી અહીં લખીશું કે કોઈ પણ શ્રેણી A1 A2 A3 AN આપેલી હોય અને એનું પદ AN+1 = AN + D, જ્યાં D બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી આપણે કહીશું. એટલે આપણે હવે સમાંતર શ્રેણીની વાત કરીશું. સમાંતર શ્રેણીના પછી એક્ઝામ્પલ ગણીશું. ચલો હવે આપણે સમાંતર શ્રેણીની વાત કરીએ. સમાંતર શ્રેણીમાં આપણે લખતા હતા એને પણ લખી શકાય. હું થોડુંક જુદી રીતે લખું છું. શ્રેણી A1 A2 A3 ડેશ ડેશ ડેશ, બરાબર. આવી એક શ્રેણી મેં લખી AN પછી ડેશ 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 માટે AN+1 = AN + D, એમાં n belongs to n અને D અચળાંક હોય તો, અચળાંક આપણને હોય તો તેને સમાંતર શ્રેણી કહે છે. તેને સમાંતર શ્રેણી કહે છે જ્યાં A1 શ્રેણીનું પ્રથમ પદ અને D આપેલો તમને D, એ D આપણે શું કહીએ? શ્રેણીનો સામાન્ય તફાવત. શ્રેણીનો સામાન્ય તફાવત, બરાબર. આવી આપણે વાત કરીશું. બીજી આને આ રીતે પણ લખીએ. જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. બરાબર. આપણે 10મા ધોરણમાં આવું શીખતા કે બે શ્રેણીના ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. હવે આના પરથી આપણે આવું પણ યાદ રાખી શકીએ કે શ્રેણીનું પ્રથમ પદ, જો શ્રેણીનું પ્રથમ પદ A તથા સામાન્ય તફાવત D હોય તો સમાંતર શ્રેણી, D હોય તો સમાંતર શ્રેણી કેવી થવાની? A + D, A + 2D, આમને આમ થવાની. જો પહેલું પદ એક, બીજું પદમાં કેવું હતું કે 2 - 1, ત્રીજું પદમાં 2D લખ્યા. 2D એટલે 3 - 1, તો આનું અંતિમ પદ nમું પદ કેવું થવાનું? આટલું આપણને nમું પદ મળવાનું. તો therefore આપણે એવું કહી શકીએ કે સમાંતર શ્રેણીનું nમું પદ an, કોક વાર એને Tn પણ કહે, = A + n-1D, બરાબર છે. એમાં A શ્રેણીનું પ્રથમ પદ અને D એ ક્રમિક તફાવત. આને આપણે યાદ રાખીશું સમાંતર શ્રેણીનું nમું પદ, બરાબર છે. આ રીતે આપણે nમા પદને યાદ રાખીશું, બરાબર છે. હવે બીજા નંબરમાં આપણે એમ કહીએ કે સમાંતર શ્રેણીના, જુઓ બીજું એક વસ્તુ આવું યાદ રાખવાનું, સમાંતર શ્રેણીના પદોને, સમાંતર શ્રેણી તમને કોઈ પણ આપેલી હોય, સમાંતર શ્રેણીના બધા જ પદોને કોઈક પદોમાં કોઈક અચળ ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે
તો તે સમાંતર શ્રેણી જ થશે. એટલે કોઈ પણ સમાંતર શ્રેણી તમને આપેલી હોય એના દરેક પદમાં કોઈ એક સંખ્યા તમે ઉમેરી દો અથવા તો કોઈ એક સંખ્યા બધામાં સરખી બાદ કરી દો તો એ સમાંતર શ્રેણી જ બનવાની છે. સમાંતર શ્રેણી બદલાતી નથી. બીજું, સમાંતર શ્રેણી ના બધા જ પદોમાં કોઈક અચળ વડે ગુણવામાં આવે, કોઈ અચળ વડે ગુણવામાં આવે અથવા અચળ વડે ગુણવામાં અથવા અચળ વડે ભાગવામાં આવે તો તે સમાંતર શ્રેણી જ થશે. બરાબર છે? બરાબર. અચળ વડે એટલે આપણે અહીંથી આને આ અચળને આમ પણ શબ્દ વાપરી શકીએ શૂન્યેતર અચળ. શૂન્યેતર અચળ. બરાબર. આ અચળ એટલે શૂન્યેતર અચળ. તો સમાંતર શ્રેણીના બધા પદોને ઉમેરવામાં આવે અથવા બાદ કરવામાં આવે અથવા ગુણવામાં આવે તો એ સમાંતર શ્રેણી જ બને છે. હવે આપણે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળાની વાત આપણે કરીએ. બરાબર છે? ધ્યાન રાખજો. આપણે આવું લખીએ છીએ, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. તો સરવાળાને આપણે Sn કહીશું. તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કેટલો થાય? આપણે પહેલા નંબરનું પદ તો a હતું, બીજા નંબરનું પદ હતું a પ્લસ d હતું, ત્રીજા નંબરનું પદ હતું a પ્લસ 2d હતું અને એમ કરતા ને કરતા આગળ જઈએ આપણે તો nમું પદ એનું સૂત્ર આપણને મળવાનું. આપણે સૂત્રને યાદ રાખવાનું છે ખાલી. તો nમું પદ આમ લખતા a પ્લસ n માઇનસ 1 અને આટલું આપણને મળવાનું. અને એનું સૂત્ર આના પરથી જો તમે લખો તો Sn is equal to n/2 2a plus n minus 1d. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર છે. આવું સૂત્ર આપણને મળવાનું. બરાબર છે? હવે આને જો હું ભાગ પાડી દઉં ને આના પરથી જો હું ભાગ પાડી દઉં તો Sn is equal to આમ પણ લખાય n/2 a plus n minus 1 અને d આમ લખાય. આ તો nમું પદ હતું તો કેટલું લખાય n/2 a plus an. એટલે આ શું થવાનું? પ્રથમ પદ. અને આ પદ કયું થવાનું? તો કે અંતિમ પદ. તો સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર આપણને આ રીતે મળશે. સરવાળો n a plus n minus n એટલે પ્રથમ ને અંતિમ પદ, પહેલામાં n/2 2a plus n minus 1 અને d. હજુ આમાં સમાંતર મધ્યક આગળ આવશે પણ આપણે અત્યારે એની વાત કરતા નથી. આપણે એના એક્ઝામ્પલની વાત કરીએ કે ભાઈ કેવા કેવા દાખલાઓ આમાં ગણાય. ચાલો આગળ લખીએ. ચાલો હવે ક્વેશ્ચન આગળ લખીએ. 6 તમે આગળ ભણી ગયા છો એવા જ ક્વેશ્ચન છે. પછી બીજા ગણાઈએ પણ પહેલા આપણે ગણ્યા હતા એવા થોડાક ગણીએ. તમે શીખી ગયા નવમા ધોરણમાં. સમાંતર શ્રેણી 3 9/2 6 15/2 15 છે. આગળ લખીએ તો 15/2 નું 10મું પદ તથા પ્રથમ 10 પદોનું
સરવાળો શોધો. બરાબર, પ્રથમ 10 પદ તથા 10 પદોનો સરવાળો શોધો. હવે અહીં સમાંતર શ્રેણી આપણને આમ આપેલી છે. પહેલા તો આપણે એવું લખીએ કે સમાંતર શ્રેણી કઈ હતી? તો કે 3, 9 દૂરત્યાંશ, 6, 15 દૂરત્યાંશ, આમ ને આમ થાય. ચલો, અહીં a બરાબર a એટલે પહેલું પદ કેટલું થવાનું? 3. ડી ક્રમિક તફાવત કેટલો થવાનો? 9/2 - 3 ઇઝ ઇક્વલ ટુ કેટલો થવાનો? 3/2. તમારે કયું પદ શોધવું છે? તો કે 10મું પદ, એટલે A10 તમારે શોધવા છે. અને પ્રથમ 10 પદોનો સરવાળો એટલે S10 પણ શોધવા છે. બરાબર છે ને? હવે આમાંથી આપણે nમું પદનું સૂત્ર લખીએ. nમું પદ, તો nમું પદ એટલે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n - 1d. તો A10 ઇઝ ઇક્વલ ટુ a એટલે તો કે 3, n એટલે 10 ઓછા 1, d એટલે 3 દૂરત્યાંશ. તો A10 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ આ 9 એટલે 27/2 થવાના. 27/2 થાય ને? 27/2 થાય. હવે એવું જો હું લસા લઈ લઉં એટલે 3 દૂની 6, તો કેટલા થવાના? 33/2. તો આ તમારું 10મું પદ તમને મળશે, 33/2. હવે 10 પદોનો સરવાળો જો 2-3 સૂત્રનો ઉપયોગ કરે, આપણે આમ લખીએ છીએ Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n - 1d. ચલો, n એટલે 10 હતા તો 10/2. અહીં 2a એટલે 6, આ કેટલા થવાના? 10 ઓછા 1, અને અહીં તો 3/2 છે. તો કેટલા થયા? 10/2 6 અને 27/2 આટલું થાય. 6 દૂની 12, 10/2 એટલે 12 થાય. 12 અને 27 એટલે 39/2 થાય. એટલે 390/4 થાય. હવે 390 ને જો આપણે ભાગ પાડીએ તો 195 થાય ભાગ્યા 2. બરાબર, સાદુરૂપ ચેક કરી લેવાનું. સાદુરૂપમાં ભૂલ હોય પણ શકે, આપણે ચેક કરી લેવાનું સાદુરૂપ. બરાબર, આ રીતે આપણે દાખલાઓને ગણી શકીશું. આ બધા તમે 10મામાં શીખી ગયા એ ટાઈપના દાખલાઓ. હવે આગળ લખીએ તો બીજો થોડોક આવો દાખલો લખીએ કે ભાઈ એક સમાંતર શ્રેણીનું ક્વેશ્ચન 7. એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 9 અને 10મું પદ અને 10મું પદ 21 હોય તો પ્રથમ 12 પદોનો સરવાળો શોધો. બરાબર છે? આવું આપણને આપેલું છે. હવે આપણે આને સરવાળો આપણે શોધવાનું છે. તમને આપેલું શું છે? તો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ એટલે A3 આપેલા છે. કેટલા આપેલા છે? 9. અને બીજું 10મું પદ આપેલું. એ કેટલું આપેલું છે? તો કે 21. તમારે સરવાળો મેળવવો હોય તો A અને D ની જરૂર પડશે. એટલે હું પહેલા નંબરમાં આમ લખું કે nમું પદ. એમાં લખીએ an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n - 1d. તો A3 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ કેટલા થવાના? 2d. અને આ A3 બરાબર તો કેટલા હતા? તો કે 9. એનો મતલબ આમ થયો કે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 9. આ નંબર મળ્યો 1. પછી બીજું લખીએ 10મું પદ. તો A10 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આમાં કિંમત લખીએ તો 9d એટલા જ થાય ને. અને એ કેટલા આપેલા હતા? તો કે 21. તો સૂત્ર બીજું મળ્યું
a પ્લસ 9d ઇઝ ઇક્વલ ટુ 21. આ નંબર મળ્યો 2. આ બંનેનું સાદરૂપ આપણે આપવાનું. સાદરૂપમાં હું આમ લખું કે 2 માઇનસ 1 કરતા જુઓ તો a પ્લસ 9d ઇઝ ઇક્વલ ટુ 21 અને બીજું a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા તો કે 9. આ માઇનસ માઇનસ અને માઇનસ આ બંને નીકળી ગયા. આ કેટલા મળ્યા 7d મળ્યા. આના બરાબર મળ્યા કેટલા તો કે 7d મળ્યા. હવે આ 7d જે આપણને મળ્યા એ 7d માં આપણે d ની જગ્યાએ 21 માંથી 9 જાય એટલે કેટલા વધવાના તો કે 12 વધશે. 12 વધશે ને પછી બીજી રીતથી હું ગણાવું છું એમ તો પણ આ રીતે આપણે પહેલા જેમ ગણતા હતા પહેલા d ને a શોધીને એ રીતથી હું ગણાવું છું. પછી એનો ઉપયોગ કરીને આપણે બીજી એક રીતનો પણ ઉપયોગ કરીશું. બરાબર છે. તો પેલું તમારું 9મું પદ 10મું પદ 21 હતું અને તમારું ત્રીજું પદ હતું એ 9 હતું. તો d ની કિંમત આપણને 12/7 મળવાની. બરાબર. હવે હું 1 પરથી લખું. 1 પરથી આપણે જો લખીએ તો a પ્લસ 2 d ની જગ્યાએ 12/7 અને બરાબર કેટલા થવાના તો કે 9. તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 9 માઇનસ 24/7. તો a ઇઝ ઇક્વલ ટુ 9 × 7 = 63 માઇનસ 24/7. તો 63 માંથી 24 જાય તો 39 લગભગ વધે. બરાબર 39/7. તો આ a ની કિંમત તમને આટલી મળી. હવે શું કહેલું પ્રથમ 12 પદોનો સરવાળો. તો Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n માઇનસ 1d. તો n ની જગ્યાએ કિંમત કેટલા પદો હતા આપણા 12 પદો. તો 12/2 2a એટલે કેટલા થવાના 78/7. ચલો n એટલે 11 થઈ જવાના 12 - 1 d ની જગ્યાએ 12/7 આટલા આપણને મળશે. બરાબર છે. હવે આપણે આ બધાનું સાદરૂપ આપી દઈએ. આ તો કેટલા થઈ જવાના તો કે 6 થવાના. બરાબર છે. હવે આ 78 પ્લસ 12 × 11 કરો. 12 × 11 કરીએ (132) થાય. તો 132 થયા ભાગ્યા 7. ચલો આ કેટલો જવાબ મળ્યો તો કે 6. આ 210/7. 210 એટલે કેટલા થઈ જવાના 30. તો 6 અને આ થયા 30. તો કેટલો જવાબ આવ્યો 180. તો આપણે આ રીતે દાખલાઓને ગણતા હતા ને પહેલા. તો આ રીતે આપણે દાખલાઓને ગણી શકીએ. ના ગણાયું નથી. આ રીતે દાખલાઓને આપણે ગણી શકીએ. એટલે આ એક રીતથી મેં દાખલાને ગણ્યો. હવે આ જ દાખલો હું એક બીજી રીતથી તમને ગણાવવા માંગુ છું. બીજી રીતમાં જુઓ થોડી ઘણી બુદ્ધિનો ઉપયોગ આપણે કરીએ તો દાખલો સરળતાથી ગણી શકાય. ચાલો બરાબર છે. આ પહેલા લખી દો પછી જુઓ આટલે સુધી તો આપણે ગણેલો જ આટલે સુધી. બરાબર ધ્યાન રાખજો. બરાબર આમાં a અને d ને શોધવાની કોઈ જરૂર નથી એવું પણ બને. બધા દાખલા નહીં બને એવું પાછું. બરાબર. હવે આપણે શોધીએ આ બંને તો સમીકરણો તમે મેળવી દીધા. 12 પદોનો સરવાળો કયો છે આપણને એટલે 12 પદોના સરવાળા માટે આપણે આવું લખવા માંગીએ છીએ કે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n માઇનસ 1d. તો 12 પદોનો સરવાળો આપણે લખવો હોય તો 12/2. ચાલો અહીં 2a પ્લસ 12 એટલે 11d થાય. બરાબર. હવે આ જે આપેલું છે ને એને હું આ રીતે ફેરવું છું. આ બરાબરનું ધ્યાન રાખવાનું. જો આ તો 6 થયા 6 થયા. તો હવે આ જે આપેલા છે આની જગ્યાએ હું આમ લખું a પ્લસ 2d
અને a પ્લસ 9d. જુઓ કેટલા થઈ ગયા? 2a પ્લસ 11d થઈ ગયા. બરાબર. હવે આ બંને કિંમતો આપણે મેળવેલી, તો અહીં મેં લખ્યા 6, અહીં લખ્યા મેં 9, અહીં લખ્યા મેં 21, તો 6 અને આ કેટલા થઈ ગયા? 30 થયા. તો પણ જવાબ કેટલો આવ્યો? 180. તો આ રીતે પણ આપણે દાખલાને ગણી શકીએ. બરાબર છે. પછી બીજો એક દાખલો લખીએ. જુઓ, એક સમાંતર શ્રેણીનું નવમું પદ 30. તો પ્રથમ 17 પદોનો સરવાળો શોધો. એક સમાંતર શ્રેણીનું નવમું પદ તમને કેટલું? પેલું છે 30. તો 17 પદોનો સરવાળો શોધવો. પેલા બે સમીકરણ હતા, આમાં એક જ સમીકરણ છે. તો આપણે જેમ ગણતા તેમ ગણવાનું. જુઓ, એક સમાંતર શ્રેણીનું નવમું પદ એટલે A9 કેટલા આપેલા છે? 30. તમારે 17 પદોનો સરવાળો મેળવવાનો. કેમ? તો પહેલા લખાય nમું પદ. તો an is equal to a plus n minus 1d. તો a9 is equal to a plus 8d થયા. અને એ કેટલો જવાબ આપેલો તમને? તો કે 30. આને નંબર આપ્યો 1. બરાબર છે ને? હવે આ જે મળ્યા ને, હવે તમારો સરવાળો મેળવવાનો છે 17 પદોનો. તો આપણે સૂત્ર લખીએ, Sn is equal to n/2 2a plus n minus 1d. તો 17 પદોના સરવાળા માટે 17 ભાગ્યા 2. અહીં કેટલા લખાય? 2a. અહીં 17 લખો કેટલા લખાય? 16d થાય. હવે આ બધામાંથી હું 2 ને કોમન કાઢી નાખું તો 17 થયા અને અહીં કેટલા થયા? a plus 8d થયા. અને a plus 8d ની તો કિંમત તમને આપેલી હતી. કેટલી હતી? 30 આપેલી હતી. એટલે તમારો જવાબ કેટલો આવશે? તો કે 510. 17 ગુણ્યા 30. તો આ રીતે પણ આપણે એક જ પદ આપ્યું હોય તો એવું એડજસ્ટ થતું જ હોય. એટલે આપણે દાખલાને એ રીતે ગણી શકીશું. બરાબર છે? ચાલો આગળ લખીએ. ચાલો મેં એક ક્વેશ્ચન લખ્યો થોડોક, પછી આપણે ટેક્સ્ટના બધા દાખલા ગણીશું. આ બધા આવડે તો આવડી જાય, એમાં કશું ભારે નથી. જો એક સમાંતર શ્રેણી માટે તમને a બરાબર 2 આપેલા છે અને a5 is equal to 14 આપેલા છે. એટલે તમને પ્રથમ પદ તો આપેલું જ છે. જુઓ, અને a5 પણ આપેલા. કેટલા આપેલા? 14. તમારે શોધવાનો d ને. તો આપણી જોડે સૂત્ર હતું કે ભાઈ nમું પદ. તો an is equal to a plus n minus 1d. તો a5 is equal to 2, અહીં 5 ઓછા 1 અને d. a5 ની કિંમત 14, 2 અને 4d. આ બાજુ લાવીએ તો 12 is equal to 4d. d is equal to 12/4 and d is equal to 3. તો આ રીતે પણ આપણે પદો આપેલા હોય તો પણ આપણે શોધી શકીશું. હવે સમાંતર શ્રેણી માટે બીજો એક દાખલો છે. a8 is equal to 23 તથા સામાન્ય તફાવત આપણને આપેલો છે 5. તો પ્રથમ પદ શોધો. હવે આમાં આમ આપેલું છે, અહીં a8 is equal to 23. સામાન્ય તફાવત d કહેવાય, એને 5 કહેવાય અને a ને શોધવાના છે. તો nમું પદ an is equal to a plus n minus 1d. a8 is equal to a plus 8 minus 1 અને d એટલે 5. a8 ની કિંમત આપેલી છે 23. a plus 7 ગુણ્યા 5 એટલે 35. a is equal to 23 minus 35. a is equal to minus 12 થાય.
તો આ રીતે તમને પ્રથમ પદ અથવા તો ડી એટલે કે સામાન્ય તફાવત ગમે તે શોધવાનું પૂછાયું હોય તો આપણે ગણી શકીએ. હવે આપણે જે દાખલાઓ આ બધા દાખલાઓ જે મેં ચલાવ્યા એવા એક માર્ક્સમાં પૂછી શકાય એવા દાખલાઓ. હવે આપણે જે ગણવાના દાખલાઓ જેમાં તમને આપેલું પ્રથમ પદ આટલું છે, પ્રથમ 5 પદોનો સરવાળો આટલો છે, પછીના 5 પદોનો સરવાળો આટલો છે, તો તમે આ શોધો તે શોધો. આવું બધું સમાંતર શ્રેણી તમે ભણી ગયા છો એટલે એના અનુરૂપ થોડુંક એક સ્ટેપ આગળ દાખલાઓ આવશે. આ સમાંતર શ્રેણી પૂરી થાય એટલે સમાંતર મધ્યક આવશે, પછી સમગુણોત્તર શ્રેણી નવી એક આવે છે અને સમગુણોત્તર મધ્યક આવે અને પછી ઘાત શ્રેણીઓ આવવાની. બરાબર, એટલે આ ચેપ્ટર પણ મોટું છે પણ ઘણા ખરા ટોપિક આમાંથી નીકળી ગયા છે એટલે ચેપ્ટર સરળતાથી પૂરું થાય એવું છે. એટલે આ બધાનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલાઓ ગણવાના આવશે. બરાબર, એટલે આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે.